બુડા ચોકડી પર એમજીવીસીએલની બે વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં સ્થાનિકોનું કહેવું એવું છે કે વારંવાર ફરિયાદ કર્યા બાદ કોઈ અસરકારક પગલું નથી ભરવામાં આવી રહ્યું, નહીં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યો. ન પ્રવાહની ટીમ એમજીવીસીએલને વિનંતી કરી રહી છે કે આ બાબત પર ધ્યાન આપો. ત્યાંના રહેવાસીઓને ખૂબ જ તકલીફ આવી રહી છે. આ છે બુડા ચોકડી અને આ બુડા ચોકડીની સામેનું ડીપી છે, બરાબર. એમાં દર 3 દિવસે લોડના પ્રોબ્લેમ હોય છે. શું લોડના પ્રોબ્લેમ હોય છે ખબર નહીં હોતી, બરાબર. લાઇનમેનને પૂછે છે તો લાઇનમેન એવું કહે છે કે સાહેબને વાત કરો. આ લાઇનમેન છે, આ લાઇનમેનને પૂછે છે તો લાઇનમેન એવું કહે છે કે સાહેબને વાત કરો, અમને કંઈ ખબર ના પડે. એટલે લાઇનમેનને કંઈ સમજ જ નહીં પડતી કે લોડ કેટલો જાય છે ને કેટલો નહીં જતો. એ બધું સાહેબને જ ખબર પડે. સાહેબ તો ઓફિસમાં બેસીને એમને બધી ખબર પડે, અને લાઇનમેન અહીંયા કામ કરે તો એ લાઇનમેનને કંઈ જ ખબર ના પડે, બરાબર. લાઇટ બિલ ઉઘરાવવા માટે વહેલા આવી જાય છે, બરાબર. ના ભરો તો કાપી જાય છે, બરાબર. અને એમના લાઇટના કોઈ ઠેકાણા નહીં. કાલ રાતે 1 વાગ્યાની લાઇટ નથી, આજે સવારે 7 વાગ્યા સુધી 7:30 સુધી લાઇટ આવી નથી, બરાબર. અને આ લાઇનમેન એવું કહે છે કે રાતનું કોણ હોય દિવસનું કોણ હોય એ અમને કંઈ ખબર નથી. જે છે એ બધું સાહેબને ખબર છે, બરાબર. લાઇનમેન કંઈ જ કામના નથી એવું કહેવા માગે છે.